તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે સરગવાની કઢી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો મેં અહીં 3 ચમચી ચણાનો લોટ લીધો છે। હવે એમાં આપણે છાશ એડ કરીશું। લગભગ 1 ગ્લાસ જેટલું મેં અહીં છાશ લીધી છે। હવે એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। એક ચમચી ધાણા જીરું લઈશું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે આપણે આ કઢીના મિક્સચરને પ્રોપર હલાવી લઈશું। તો આપણું અહીંયા કઢીનું મિક્સચર રેડી થઈ ગયું છે। આમાં આપણે લાલ મરચું પાવડર નથી એડ કરતા, કારણ કે મેં આમાં ઓલરેડી તીખા મરચાં લીધા છે। તો હવે આપણે વઘાર માટે અહીં તેલ લીધું છે, ગરમ કરવા મૂકીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે મેથી નાખીશું। હવે આપણે જીરું એડ કરીશું, ચપટી હિંગ, લીમડાના પાન એડ કરીશું। એમાં આપણે તજનું પાન, તજ, લવિંગ અને તમાલપત્ર એડ કરીશું। હવે આપણે આમાં કઢીનું મિક્સચર એડ કરીશું। હવે આપણે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે કઢી ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હવે એકવાર આપણે પ્રોપર હલાવી લઈશું અને કઢીને ઉકળવા દઈશું। જોઈ શકો છો આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે। જો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હજી આપણે 5 મિનિટ એને ઉકળવા દઈશું। કઢી જેમ ઉકળે એમ વધારે ટેસ્ટી બને છે। ચલો આપણે 5 મિનિટ ઉકળવા દઈશું। તો અહીં આપણે સરગવા બફાઈ ગયા છે। મેં સરગવા સમારી અને 2 સીટી કુકરમાં કરી નાખી છે। આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે। હવે એમાં આપણે બાફેલો સરગવો એડ કરીશું। આપણે સરગવો એડ કરી દીધો છે। હવે આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું। તો આપણી કઢી તૈયાર છે। હવે એમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી કઢી તૈયાર છે। તો ફ્રેન્ડ, આપણી કઢી તૈયાર છે। તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો, અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, અને લાઈક અને શેર કરજો। થેન્ક યુ।